Hello, my dear friends, future doctors and engineers, right? હાલમાં ચેપ્ટર નંબર 5 સુધી આપણે કામ કમ્પ્લીટ કર્યું. તમારા બધાના સાથ સહકારથી આજે આપણે બહુ જ સરસ રીતે ભણી રહ્યા છીએ, રાઈટ? નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છે જેનું નામ છે કાર્ય ઉર્જા અને પાવર. બહુ જ સરસ મજા આવે છે તમને. મને પણ તમારા રિસ્પોન્સની જે વાંચું છું, સમજું છું, બહુ જ સારું લાગે છે, રાઈટ? ઘણા બધાના પ્રશ્નો એવા હોય છે કે સર તમે નોટ્સ આપો, બટ એ નોટ્સની અંદર એવું છે કે હું લખાવું તો સમય ઘણો બધો જશે. એના કરતાં બેટર એક ઓપ્શન આપણી પાસે એવું છે કે તમે રેફરન્સ બુક લઈ લો. રેફરન્સ બુકની અંદર કુમારની દર્પણ આવે છે, યોગીની બુક છે, મોડર્નની બુક છે, તમને જે ઠીક લાગે તે લઈ જવો છે. પણ મારી દ્રષ્ટિએ કુમારની બુક બેટર છે. બેસ્ટ છે એવું નથી કહેતો, બેટર છે, ચાલ વાંધો નહીં આવે. બીજી વાત, બધું જ લખાવું છું અથવા તો બોર્ડ પર ઘણાનો પ્રશ્ન એવો છે કે સર તમે બોર્ડ પર લખો છો એવું લખીએ તો પૂરા માર્ક્સ મળે? ના, પૂરા માર્ક્સ નહીં મળે. હું બોલી જાઉં છું એનું શું? સમજાય છે? હું બોલી ગયો સમજૂતી, ધારો કે આજનો ટોપિક આવશે તો હું ઘણું બધું બોલી જઈશ, તો એ બધું લખવું પડશે ને. જો એ બધું જ હું બોર્ડ પર લખીશ તો ખાલી આટલો પ્રશ્ન પૂરો થશે, કારણ કે સમજાવવાનો, લખવાનો અને લખવાનો બહુ લાંબો સમય જાય. તો બેસ્ટ વે શું છે? બેસ્ટ વે છે કે હું સમજાવું, આખી થિયરી સરસ મજાની સમજી લો, ત્યારબાદ એ થિયરી બુકમાંથી વાંચી લો, ત્યારબાદ એ થિયરી રેફરન્સ બુકમાં કયા કયા ક્વેશ્ચન આન્સર છે એની અંદર જોઈ લો, ફરીથી પાછા આવો લેક્ચરમાં દિવ્યેશ સરની સામે, દિવ્યેશ સરની સાથે, બસ જોઈ લો સરસ મજામાં કે હવે મને કયા ટોપિકમાં ખબર નથી પડી, આજનું કામ પૂરું થઈ ગયું, હવે ખાલી એને મોડે લખી નાખો, ધેટ્સ ઇટ, બસ કામ ઓવર. સમજાઈ ગઈ મારી વાત? સમજાય છે ને? હે ને? બહુ સરસ. તો ફિઝિક્સને તૈયાર કરવાના રસ્તા અલગ અલગ છે. દાખલા અલગ રીતે તૈયાર થાય, થિયરી અલગ રીતે તૈયાર થાય, એમસીક્યુ અલગ રીતે થાય. આ બધાને તૈયાર કરવાની જે મેથડ છે ને વાલાઓ, ડિફરન્ટ છે. ત્રણ વસ્તુ તૈયાર કરવાની મેથડ ડિફરન્ટ છે. એક જ સાથે ચાલો તો કામ ના લાગે. તમારે જે બાબતની સ્કિલ મેળવવાની છે, એમસીક્યુ છે, જ્યાં કામ કરવાનું છે, દાખલા છે, જે બેઝ છે, પાયો છે, એ તમારી થિયરી છે. એટલે કશું ઇગ્નોર નહીં થાય, હે ને? ઓકે, આપણી જર્ની સ્ટાર્ટ કરીએ. ચાલો મારી સાથે પાછા આપણા ફિઝિક્સના પ્લેનમાં બેસી જઈએ ને. ફિઝિક્સ ગેટ્સ મોશન, હે ને? ઉડીએ આપણે. સરસ મજાનું નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ, કાર્ય ઉર્જા અને પાવર. ત્રણ શબ્દોનો આપણા દિવસના રૂટીનની અંદર ઉપયોગ થાય છે. આજ તો બહુ કામ કર્યું. આવે છે ને શબ્દ કામ, એ જ કાર્ય છે. તમે જે વ્હીકલમાં જઈ રહ્યા છો, બાઇક છે, કાર છે, ગમે તે હોય, બંધ થઈ ગયું, ના કરે ભગવાનને, તો પાછળથી આમ ધક્કો મારવો પડે છે. ઘણા ખાલી ધક્કો મારવાનો દેખાવ કરતા હોય, ઘણા રિયલમાં ધક્કો માર. આ જે છે તમે ધક્કો મારો છો એ શું લગાડ્યું? બળના કારણે થયું સ્થાનાંતર, અને એના કારણે થાય કાર્ય. ઘણા કાર્ય દેખાય, ઘણા કાર્ય ના પણ દેખાય. વસ્તુ નીચેથી ઉઠાવીને સાઈડમાં મૂકી દેખાયું, રાઈટ? પણ તમે 10 કલાક વાંચો છો, દેખાય છે? સાચું બોલજો, 10 કલાક વાંચો છો તો હા, તો દેખાય રિઝલ્ટમાં, હે ને? 10 કલાક મોબાઈલ રમો તો દેખાય ક્યાં? રિઝલ્ટમાં. પહેલામાં રિઝલ્ટ બેસ્ટ આવે, બીજામાં રિઝલ્ટ નીચેથી બેસ્ટ, ઉપરથી નહીં, ક્રમમાં નહીં, નીચેથી. કઈ વાંધો નહીં મારા અલગ, તમે મારી સાથે રહેશો તો એ પણ હું તમારી જોડે સરસ રીતે કામ કરાવડાવી દઈશ, બરાબર ને? ઓકે ફાઇન. તો કેટલાક કામ દેખાય છે, કેટલાક કામ દેખાતા નથી, કેટલાક કામ માનસિક હોય છે. તમે વાંચવા બેઠા છો, તૈયારી કરો છો, આ બધું છે એ માનસિક કામ છે. 5 કલાક વાંચ્યું, 7 કલાક વાંચ્યું, બહુ વિચાર કર્યા, હા તે બધું શું છે? કામ જ છે, રાઈટ? ઓકે, કાર્ય કરવા માટે શું જોઈએ? તો કે ઉર્જા. એક્ઝામ્પલ આપું, એક નાની સરખી બુલેટ હું તમારી સામે આમ મારું, તમે એને શાંતિથી આમ કેચ કરી લેશો, ઇઝન્ટ ઇટ? પણ એ જ બુલેટ આમ ગનમાંથી છોડી હોય તો શું થાય? કેચ થાય? ના થાય, વાગે. સીઝનનો દડો, અત્યારે જે રમત રમાય છે ક્રિકેટ, એની અંદર દડો આવે હાથમાં, સીઝનનો દડો જોરથી ફેંકેલો, શું થાય? વાગે ને? અને એ જ દડો આમ શાંતિથી નાખ્યો, સરસ મજાનો કેચ થઈ જાય, રાઈટ? ઉર્જા છે. એક નાનો સરખો પથ્થર ઉપરથી લઈને આમ છોડી દઈએ તો નીચે જાય, કશું થાય નહીં. પણ એ જ પથ્થર 10મા માળથી પડે તો ઘણું બધું નુકસાન થાય, એને કેમ? શું થયું? તો કે ઉર્જા કોના કારણે છે? ઊંચાઈને કારણે છે. રાસાયણિક ઉર્જા છે, વિદ્યુત ઉર્જા છે,
કરેક્ટ. આવા અલગ અલગ પ્રકારની ઘણી બધી ઉર્જાનો અભ્યાસ પણ આ ચેપ્ટરમાં કરીશું. અને છેલ્લે આવે છે પાવર. ઘણી બધી વાર કહેતા જોયા છે માણસને, એ પાવર નહીં કરવાનો આપણી જોડે બહુ. કહો છો ને ભાઈ, એ પાવર અને આ અલગ છે. ત્યાં ગુસ્સાથી લડવાનો પાવર છે, જે ના જ લડવું જોઈએ માણસે. કારણ કે લડીને કોઈ જગ્યાએ ઉકેલ મળ્યો નથી. કોઈ પણ પ્રશ્નના ઉકેલના બે રસ્તા છે. એક સમજાવટ અને બીજો પણ સમજાવટનો રસ્તો નુકસાન કર્યા વગરનો બહુ સારામાં સારો છે. થોડુંક જતું સામેવાળો કરે, ઘણું બધું જતું આપણે કરીએ, બહુ સરસ રીતે પ્રશ્ન સોલ્વ થઈ જશે. બંનેના માઇન્ડ પોઝિટિવ થશે ને બહુ જ સારી રીતે તમારો પ્રશ્ન હલ થઈ જશે. રાઈટ. લડાઈ કરીશું તો નહીં મજા આવે. રાઈટ. સો ધેટ્સ વાય આઈ એમ ટેલિંગ યુ. પાવર એટલે અહીંયા શું છે કે તમારે 2 દાદર ચડવાના છે, સેકન્ડ ફ્લોર પર જવું છે, તમે એકદમ ઝડપથી દોડતા દોડતા ચડી ગયા, 5 જ સેકન્ડની અંદર બીજા માળે. અને કોઈકને શાંતિથી જવું છે, વાતો કરતા કરતા 2 મિત્રો, એક સ્ટેપ, બીજું સ્ટેપ, ત્રીજું સ્ટેપ. સમય વધારે આપ્યો, કાર્ય તો એટલું જ થયું, પણ પહેલામાં પાવર વધારે વપરાયો, બીજામાં પાવર ઓછો વપરાયો. આજકાલ પેલા બાઇક વધારે પાવર વાળા આવે છે, કાર વધારે પાવર વાળી આવે છે. મારું યંગ જનરેશન પાવર વાળી બાઇક જોઈએ સર, મજા આવે. રાઈટ. બસ એ જ પાવરની આપણે અહીંયા આગળ ચર્ચા કરવાની છે. પણ આ બધી ચર્ચાની શરૂઆત કરીએ એના પહેલા એક ટોપિક મારી તમારી પાસે છે, જેને આપણે યાદ કરી લેવાનો છે. જૂનો ટોપિક. જૂના ટોપિકનું નામ છે 2 સદિશનો અદિશ ગુણાકાર. જૂના ટોપિકનું નામ છે 2 સદિશનો અદિશ ગુણાકાર. વ્યાખ્યા તમારી સમક્ષ ઓલરેડી આપેલી છે. મેથેમેટિકલ ટૂલ્સ નું લેક્ચર જોઈ લેજો પહેલા, અને પછી અહીંયા આવજો. સરસ મજાનું 2 વાર રિવિઝન થઈ જશે, યાદ કરશો મને તમે. ઓકે. 2 સદિશનો અદિશ ગુણાકાર શું છે એની વ્યાખ્યા ધ્યાન રાખીને સમજજો. જો 2 સદિશનો ગુણાકાર એ રીતે કરવામાં આવે, ગુણાકાર એ રીતે કરવામાં આવે કે જેથી તેનું પરિણામ અદિશ મળે, તો તેને પરિણામ કેવું? અદિશ. તો તેને 2 સદિશનો અદિશ ગુણાકાર કહે છે. ક્લિયર થઈ ગયો? 2 સદિશનો અદિશ ગુણાકાર. એકદમ સરસ. વેરી ગુડ. ના, બીજી ચર્ચા આપણે આગળ વધારીએ છીએ. બીજી ચર્ચા જે ઓલરેડી ભૂતકાળમાં કરી ચૂક્યા છે. આકૃતિ દોરીને સમજાવી દઉં તમને. મારી પાસે આ પહેલો સદિશ છે, અહીંયાથી બીજો સદિશ દર્શાવ્યો, સદિશ બી. આ બે વચ્ચેનો ખૂણો થીટા. તો થીટા એટલે સદિશ એ અને સદિશ બી વચ્ચેનો ખૂણો. કરેક્ટ. હવે 2 સદિશના અદિશ ગુણાકારની વ્યાખ્યામાં આવું લખ્યું હતું, સદિશ a ડોટ b બરાબર માનાંકમાં a માનાંકમાં b cos થીટા. રાઈટ. અને આપણે આવી રીતે પણ લખ્યું હતું મારા વાલાઓ, a b cos થીટા. હેને લખાય. અને તમે આવી રીતે પણ લખી શકો, ba cos થીટા. રાઈટ. લખાય ને? બહુ સરસ. જ્યાં થીટા બરાબર શું છે? તો કે થીટા બરાબર 2 સદિશ વચ્ચેનો ખૂણો. રાઈટ. ફાઇન. હવે સદિશ a ડોટ b ની જગ્યાએ હું લખું a કૌંસમાં b cos થીટા, એવી જ રીતે b કૌંસમાં a cos થીટા. હવે આ બંને વસ્તુને હું ફરીથી આકૃતિમાં બતાવવા માંગુ છું. હેને? જોઈ લઈએ આપણે. મારા વાલા મિત્રો, આ છે મારી પાસે સદિશ a. કરેક્ટ. આ છે સદિશ b. આ ખૂણો થીટા. મારે જોઈએ છે b cos થીટા. હવે યાદ કરો ચોથું ચેપ્ટર, એમાં પણ સમજાવ્યું હતું કે b cos થીટા એટલે શું? તો કે b cos થીટા એટલે સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. વાલા મિત્રો, b cos થીટા એટલે સદિશ b નો સદિશ a પરનો પ્રક્ષેપ. રાઈટ. એટલે હું અહીંથી લંબ દોરું છું. તો હવે મારી પાસે આ o
p q હોય તો હું આને m કહી દઉં. કરેક્ટ? તો હવે મારી પાસે આ થયો સદિશ a. ધ્યાન રાખજો, હું જે કહેવા માંગુ છું તેની ચર્ચા કરી રહ્યા છીએ. અહીંયા હું લખું છું cos θ. તો cos θ બરાબર પાસેની બાજુ ના છેદમાં કર્ણ, એનો મતલબ OM ના છેદમાં b. તરત જ પ્રશ્ન થાય, સર અહીંયા તો સદિશ છે, અહીંયા કેમ ના સદિશ લખ્યો? જો અહીંયા સદિશ નથી ને. બીજો, cos θ દરેક ત્રિકોણમિતીય વિધેય અદિશ છે. દરેક ત્રિકોણમિતીય વિધેય અદિશ છે. sin, cos, tan, cot, sec, cosec બધા જ. ફાઇન. So therefore OM is equal to b cos θ. કરેક્ટ? તો આની જગ્યાએ આપણે આવું લખી શકીએ. હવે મારે a cos θ લખવું છે તો શું કરવું જોઈએ? તો a cos θ લખવા માટે મારી પાસે અહીંયાથી સદિશ a, અહીંયાથી સદિશ b, કરેક્ટ? આ બે વચ્ચેનો ખૂણો થીટા અને અહીંયાથી લંબ આવો દોરવો જોઈએ. રાઈટ? આ ખૂણો 90 નો થઈ ગયો હે ને? વેરી ગુડ. તો આ થયું O, અહીંયા P, અહીંયા Q ને અહીંયા N. સેમ વસ્તુ રિપીટ કરું છું મારા વાલા બચ્ચાઓ. તો cos θ બરાબર ON, ખૂણાની પાસેની બાજુ ના છેદમાં કર્ણ એટલે OP. તો ON ના છેદમાં A. તો માટે ON is equal to A cos θ. થઈ ગયું? તો આને પ્રક્ષેપ એવું વંચાશે. કોનો પ્રક્ષેપ? A નો પ્રક્ષેપ. કોની પર? B ઉપર. આને કહેવાય b નો પ્રક્ષેપ. કોની પર? A ઉપર. કરેક્ટ? આ પરિણામ તમને શું આપે ખબર પડી? તો આ પરિણામ આપે સદિશ A ડોટ સદિશ B is equal to સદિશ B ડોટ સદિશ A. સદિશ A ડોટ B બરાબર સદિશ B ડોટ A. પરિણામ નંબર 1. આ તમને કહેવાય ક્રમનો નિયમ. ક્રમનો નિયમ. કરેક્ટ? એના પછી છે વાલાઓ મારી પાસે સદિશ A ડોટ સદિશ B પ્લસ સદિશ C બરાબર સદિશ A ડોટ B પ્લસ સદિશ A ડોટ C. આને નામ આપીશું વિભાજનનો નિયમ. શું કહેવાય? તો કે વિભાજનનો નિયમ. આ બધું શીખી ગયા છે વાલાઓ હે ને? મેથેમેટિકલ ટૂલ્સ માં એવું ધ્યાન રાખીશું આપણે. રાઈટ? બીજી નવી વાત કરીએ. જો બે સદિશ વચ્ચેનો ખૂણો θ is equal to 0, એટલે બે સદિશ કેવા કહેવાશે? સમાંતર. જો બે સદિશ એકબીજાને સમાંતર હોય તો સદિશ A ડોટ સદિશ A બરાબર A cos 0 અને cos 0 બરાબર 1. તો અહીંયા આવશે a ગુણાકારમાં 1 બરાબર a સ્ક્વેર. તો માટે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સદિશ a ડોટ a. તો આના ઉપરથી a બરાબર અંડર રૂટ સદિશ a ડોટ સદિશ a. આવું થઈ શકશે. આને તમે આવી રીતે પણ લખી શકો છો. તો સદિશનું મૂલ્ય થઈ ગયું મિત્રો. સમજાય ને મારી વાત? બિલકુલ. વેરી ગુડ. નાઉ નેક્સ્ટ, જો બે સદિશ વચ્ચેનો ખૂણો θ is equal to 90 ડિગ્રી. એનો મતલબ કે બે સદિશ એકબીજાને લંબ હોય. લંબ સદિશ. કરેક્ટ? જો બચ્ચા પાર્ટી લંબ સદિશ હોય તો સદિશ A ડોટ સદિશ B બરાબર A B cos 90. cos 90 તો આનો જવાબ AB into 0. જવાબ 0. થઈ ગયું ને? એટલે સમજાયું કે નહીં? વેરી ગુડ. ક્લિયર? ફાઇન. હવે આપણે આવીએ છીએ કાર્ટેઝીય યામ પદ્ધતિ માટે. કાર્ટેઝીય આવું પણ લખાય, કાર્ટેઝીય ન આવું પણ લખાય. બે શબ્દો છે. કાર્ટેઝિયન યામ પદ્ધતિ માટે યામ પદ્ધતિના એકમ સદિશ. રાઈટ?
હવે આના માટે ઓલરેડી સમજાવી ચૂક્યા છે એટલે બહુ ડિટેલ નહીં જઈએ. નાવ તમને નથી ખબર પડતી, જાઓ મારા મેથેમેટિકલ ટૂલ્સ ના લેક્ચરમાં, બહુ જ સરસ રીતે સમજાઈ જશે. i કેરેટ ડોટ i કેરેટ બંને સદિશ એક જ દિશાના થઈ ગયા. કેમ? તો કે i કેરેટ એટલે x દિશાનો એકમ સદિશ ને બીજો i કેરેટ એટલે પણ x દિશાનો એકમ સદિશ મારા વાલા મિત્રો. તો આનો જવાબ થઈ જશે 1. એવી જ રીતે j કેરેટ ડોટ j કેરેટ, એવી જ રીતે k કેરેટ ડોટ k કેરેટ 1 થશે. સમજાયું મારા વાલા મિત્રો? લા ખબર પડી ને? વેરી ગુડ. એવી જ રીતે i કેરેટ ડોટ j કેરેટ બે સદિશ પરસ્પર લંબ થઈ ગયા. કેમ? તો કે બે વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો. 90 રાઈટ. તો બે સદિશ વચ્ચેનો ખૂણો 90 થઈ ગયો એટલે i ડોટ j બરાબર 0 થઈ જશે. તો i કેરેટ ડોટ j કેરેટ, j કેરેટ ડોટ k કેરેટ, k કેરેટ ડોટ i કેરેટ મારા વાલાઓ જવાબ 0. ફાઇન. એકદમ સરસ મજાની સમજૂતી પૂરી. ફાઇન. હવે હું તમને બે સદિશ, સદિશ a અને સદિશ b જો આપણી પાસે આવી રીતે હોય તો શું થાય? જો સદિશ a બરાબર ax i કેરેટ ay j કેરેટ az k કેરેટ, સદિશ b બરાબર bx i કેરેટ by j કેરેટ bz k કેરેટ, જો મારી પાસે આવું હોય તો મારે સદિશ a ડોટ સદિશ b શોધવું હોય તો શું કરવાનું? કહેશો મને? જો તમે મારો આગળનો મેથેમેટિકલ ટૂલ્સ વાળો લેક્ચર જોયો છે, આનો જવાબ આમ આવડી જાય. ત્યાં કમ્પ્લીટલી એકદમ પૂરેપૂરું એક સ્ટેપ આના 99 પદ લખીને તમને સમજાયા છે. એટલે અહીંયા આપણે એટલી બધી મહેનત નહીં કરીએ. કરેક્ટ? ઓકે. તો અહીંયા હું ખાલી આટલું જ લખીશ અને સમજાવીશ. ax i કેરેટ ay j કેરેટ az k કેરેટ ડોટ અહીંયા આવશે bx i કેરેટ by j કેરેટ bz k કેરેટ. રાઈટ? બસ મારા વાલાઓ, તમારો આન્સર તમારી નજર સમક્ષ છે, ખાલી તમારે એને ઓળખવાનો છે. સદિશ a ડોટ સદિશ b, આનો ગુણાકાર આની સાથે તો આન્સર થશે ax bx i ડોટ i એટલે 1 પ્લસ ax by i ડોટ j 0, ax bz i ડોટ k 0, ay bx j ડોટ i 0, ay by j ડોટ j 1 થઈ ગયો લા, ay by પ્લસ az bz એ જ પ્રમાણે તો આનો આન્સર az bz. કરેક્ટ? કોઈ તકલીફ નહીં ને મારા વાલાઓ? ફર્સ્ટ ક્લાસ. અને પરિણામ નંબર 2 આપશું, અને રે 3 અને 4, ઓકે, અને 5 અને 6, તમને 7 પરિણામ મળી ગયું એવું કહું છું. જીવતા જાગતા છો ને કે ફિઝિક્સના ખ્યાલોમાં ખોઈ ગયા છો? હે ને? ચાલો સરસ. હવે મારે ખૂણો શોધવો છે. આવો તો હું અને બીજા એક સૂત્રને કમ્બાઈન કરવાની કોશિશ કરીશ કે સદિશ a ડોટ સદિશ b બરાબર a b cos θ. અને આપણે આવી રીતે પણ તમને લખતા શીખવાડ્યું છે. આવું લખવાથી ફાયદો શું થાય? તો કે તમને ખબર પડે કે મૂલ્ય છે એવું કહેવા માંગે છે. કરેક્ટ? નંબર 8 સમીકરણ 7 અને 8 ને જો તમે ડાબી બાજુ સરખી છે એમ માનીને જમણી બાજુને સરખાવો તો તમને એનો આન્સર મળી જાય. કરેક્ટ? તો હું લખું માટે સમીકરણ 7 અને 8 પરથી cos θ ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો કે cos θ ઇઝ ઇક્વલ ટુ થઈ શકશે હવે મારી પાસે ax bx ay by az bz ના છેદમાં માનાંકમાં a અને માનાંકમાં b. કરેક્ટ? આ પરિણામ મળી ગયું મારા વાલાઓ તમને. આ એનું પરિણામ મળ્યું. શેનું? ખૂણાનું. cos θ મળે. હવે ધારો કે તમારી પાસે cos નું ટેબલ નથી, તમારી પાસે cos θ નું ટેબલ નથી, ટેબલ એટલે લોગ ટેબલ,
તમારે થીટા શોધવો છે તો તે વખતે તમારે સાઈન જોવો પડે. મેં પણ તમને કોસ જોતા નથી શીખવાડ્યું, મેં તમને સાઈન શીખવાડ્યું છે. જેવી રીતના સાઈન જુઓ એવી રીતના કોસ જોવાય. પણ શું કરવાનું? નથી મળતો જવાબ તો શું કરવાનું? તો પહેલા આના પ્રમાણે તમારે સાઈન માનીને જવાબ શોધી નાખવાનો. ધારો કે આનો જવાબ આવ્યો 0.0 અથવા તો 0.2198 cos θ છે. તમારે મગજથી એવું માની જ લેવાનું કે આ sin θ છે નથી તોય માની લેવાનું θ cos inverse 0.2198. આનો ખૂણો જે આવે તે શોધી નાખો. પછી જે જવાબ આવે ને એ જવાબને તમારે 90 ડિગ્રી માંથી આને બાદ કરી નાખો. ધારો કે અહીંયા x જવાબ આવ્યો, એ x અહીંયા મૂકીને બાદબાકી કરી દો એટલે એ તમારો જવાબ cos નો થઈ ગયો. તમે જોયું છે એમાં sin માં, ફરીથી બોલું છું, આ તમે cos લખ્યું છે પણ જુઓ છો શેમાં? લોગ ટેબલ ની અંદર sin માં. તમારે એમાં 90 માંથી બાદ કરવાનો એટલે આવું થાય. તમે કહેશો સર 90 જ કેમ? 90 જોડે મૂકવાથી એ જે વિધેય છે એ વિધેય ચેન્જ થઈ જાય છે. એટલે cos નું sin અને sin નું cos. એટલા માટે તમે 90 માંથી બાદ કરો એ તમારો અહીંયાનો સાચો આન્સર. પછી આ આન્સરને કાઢી નાખો. બરાબર? ખબર પડી ને? થોડીક ટેકનિક યુઝ કરીશું તો રસ્તો જરૂર નીકળશે. ફાઇન, ટેક કેર. ઉદાહરણ 6.1 પેજ નંબર 115. ઓકે, જો શું કહે છે? f ઇઝ ઇક્વલ ટુ, તમારી ટેક્સ્ટ બુકમાં આવી રીતે f આપી દીધો છે પણ એ તમે બાકીના અક્ષર કરતા બોલ્ડ છે એવું જોજો. અને આગળ ઇન્સ્ટ્રક્શન મળી ગઈ છે આપણને ચોથા ચેપ્ટરની અંદર સદિશ શીખ્યા ત્યારે કે બોલ્ડ લેટર એટલે સદિશ જ કહેવાય. બરાબર? અને બુકમાં આવું નહીં છાપવાનું કારણ શું? આ નિશાની આમ. તો રીઝન એટલું જ છે બચ્ચા પાર્ટી કે એ એક આખી સ્પેસ, એક લાઈન યુઝ કરી લેશે એટલે બુક બહુ જ લાંબી થઈ જાય. કારણ કે તમને ખબર છે ફિઝિક્સમાં સદિશ બધી બહુ જગ્યાએ આવે તો એ તકલીફ ના પડે, લેન્ધીનેસ, ખાલી ખોટું ટાઈપિંગ, આ તે બધું, એટલા માટે. કરેક્ટ? વેરી ગુડ, સમજી ગયા તમે. સદિશ f is equal to 3i caret plus 4j caret minus 5k caret. આવું આપણી પાસે છે અને એને એકમ એવું લખ્યું છે, એકમ છે. અને સ્થાનાંતર d is equal to 5i caret plus 4j caret plus 3k caret. આવું છે એકમ. કરેક્ટ? બીજું કીધું છે તેમની વચ્ચેનો ખૂણો શોધો. f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય શોધો. f નો પ્રક્ષેપ d ઉપર, જેનો પ્રક્ષેપ હોય એની બાજુમાં cos θ મૂકી દેવાનો એટલે જવાબ મળી જાય. રાઈટ? સૌથી પહેલા મને cos θ નું સૂત્ર ખબર છે. જો આના માટે લખું તો આવું લખાય, સદિશ f ડોટ સદિશ d બરાબર માનાંકમાં f માનાંકમાં d cos θ. કોઈને આ માનાંક નથી લખવું આમ તો આ નિશાની કાઢી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. આ પણ નથી લખવું તો આ નિશાની કાઢી નાખો, કોઈ પ્રોબ્લેમ નથી. પણ આવું લખવાથી તમને ફાયદો એટલો થાય કે ખબર પડે કે અહીંયા મૂલ્ય છે અને અહીંયા સદિશ છે. નક્કી છે મારે cos θ શોધવા છે તો cos θ બરાબર સદિશ f ડોટ સદિશ d ના છેદમાં માનાંકમાં સદિશ f માનાંકમાં સદિશ d. હવે હું f ડોટ d આ બધું શોધી નાખીશ તો કોઈ પણ સદિશનું મૂલ્ય, સદિશ f નું મૂલ્ય બરાબર વર્ગમૂળમાં એના દરેક ઘટકોનો વર્ગ, એનો સરવાળો અને એનું વર્ગમૂળ. એનો મતલબ કે અહીંયા આવશે 3 નો વર્ગ, 4 નો વર્ગ અને 5 નો વર્ગ. પણ માઈનસ છે તો તમારે અહીંયા માઈનસ લખવા હોય તો લખાય, કોઈ પ્રોબ્લેમ નથી આપણને. રાઈટ બચ્ચા પાર્ટી? તો અંડરરૂટ 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16, 5 નો વર્ગ 25, 25 + 25 50. તો તમે અહીંયા આવું લખી શકો છો 50. એનો મતલબ કે અંડરરૂટ 2 * 50. એનો મતલબ કે વર્ગમૂળમાં 2 ગુણાકારમાં 50. એટલે સોરી 25 વર્ગમૂળ થઈ જાય ને, ભૂલ કરી 25. રાઈટ? તો અહીંયા આવશે 5 √2 એકમ.
એવું જ આના માટે જોઈએ છે, સેમ જ થશે, જોઈ લો. કોઈ જ ફેરફાર થશે જ નહીં. આને કહેવાય બળનું મૂલ્ય, આને કહેવાય સ્થાનાંતરનું મૂલ્ય. અંડર 5 નો વર્ગ, 4 નો વર્ગ, 3 નો વર્ગ. હવે જો તમે થોડાક સ્માર્ટ છો તો પછી આનું આ વસ્તુ રિપીટ નહીં કરવાની વાલા બચ્ચાઓ. આપણે 11 સાયન્સમાં ભણીએ છીએ એટલે થોડીક સ્માર્ટનેસ યુઝ કરી લઈશું. આમ તો તમે બધા બહુ જ એકદમ સ્કોલર ડાયા વાલા હોશિયાર બાળકો છો એટલા માટે. 3i કેરેટ પ્લસ 4j કેરેટ માઇનસ 5k કેરેટ ડોટ 5i કેરેટ પ્લસ 4j કેરેટ પ્લસ 3k કેરેટ. રાઈટ? હવે હમણાં તમને ડોટ ગુણાકાર શીખવાડ્યો ને, i નો ગુણાકાર i સાથે 1 થાય એટલે 3 અને 5 15. તો અહીંયા આન્સર આવશે 15 પ્લસ j નો ગુણાકાર j સાથે એટલે 4 ગુણાકારમાં 4 16. ફાઇન? ઓકે. -5 અને -3 તો -15 પ્લસ 15 ને -15 કેન્સલ 16 એકમ. ફાઇન? આ બધી કિંમત અહીંયા મૂકી દો તો અહીંયા આન્સર આવશે 16 ના છેદમાં 5√2 ઇન્ટુ 5√2. જવાબ 16 ના છેદમાં 5 અને 5 25 વર્ગમૂળમાં 2 ગુણાકારમાં વર્ગમૂળમાં 2 તો 2 વર્ગ થઈ ગયો ને એટલે અહીંયા ગુણાકારમાં 2 અને તમારે છેદની સાથે કેન્સલ કરવો હોય તો થાય પાછો 8. અહીંયા 8 ના છેદમાં 25 એકમ આનો જવાબ થઈ ગયો ખૂણાનો. રાઈટ? આપણે એકમ નહીં લખીએ, આપણે ભાગાકાર કરીને જવાબ શોધી નાખશું. બરાબર? તમને જે જવાબ આપ્યો છે એની ચર્ચા કરીએ. 0.32 બરાબર છે તમારો આન્સર. 0.32 થઈ શકશે. 0.3200. રાઈટ? હવે તમારે એક્ઝેક્ટ ખૂણો શોધવો હોય તો શું કરવાનું? તો cos θ બરાબર 0.3200. મેં કીધું તો એ પ્રમાણે θ is equal to cos inverse 0.3200. શું સલાહ આપી હતી યાદ કરો. આ જવાબ શેમાં જોવાનો? સાઈનમાં. 90 માંથી એ જે જવાબ આવ્યો એને બાદ કરી નાખો. ક્લિયર? સમજાય છે મારી વાત? ના સમજાય તો પ્રેક્ટિકલી જાઓ, જુઓ લોગ ટેબલ વાળું લેક્ચર એટલે સમજાશે કે સાઈનમાં જોવાનું. જે જે ખૂણાનો જવાબ આવે એને 90 માંથી બાદ કરવાનો. બાદ કરતા તો આપણે બસ તો બસ. ફાઇન. નાઉ માય ડિયર ફ્રેન્ડ્સ, હવે બીજો પ્રશ્ન પૂછ્યો છે f ના d પરના પ્રક્ષેપનું મૂલ્ય કેટલું થાય? તો અહીંયા લખીએ સદિશ f નો સદિશ d પરનો પ્રક્ષેપ બરાબર શું લખીશું? સદિશ f નો સદિશ d પરનો પ્રક્ષેપ બરાબર f cos θ. કરેક્ટ? હવે f cos θ ની અંદર f ની કિંમત કેટલી છે જોઈ લો વાલા બચ્ચાઓ. 5 વર્ગમૂળમાં 2 તો 5 વર્ગમૂળમાં 2 ને એની સાથે cos. રાઈટ? θ cos θ. તો અહીંયા આગળ ડાયરેક્ટ તમારે cos ની સાથે આ કિંમત cos θ કેટલા થઈ ગયા છે? બસ આ છે cos θ is equal to 5√2. આ cos θ અહીંથી મૂકી દેવાના ગુણાકારમાં 0.3200. બસ વાલા બચ્ચાઓ આ તમારો આન્સર. કોનો કોની પર પ્રક્ષેપ શોધ્યો? f નો d પર પ્રક્ષેપ. ફાઇન? વેરી ગુડ. આજે બહુ વધારે લીધું નથી. ચેપ્ટર 9 શરૂ કર્યું છે. રિધમ પકડાય એટલે પછી આપણે ફિઝિક્સ ગેટ્સ ઇન મોશન, મોશનમાં. રાઈટ? મજા આવશે. નવું સરસ મજાનું ચેપ્ટર છે. ઘણા બધા પ્રેક્ટિકલ એક્ઝામ્પલ છે કે જે વાસ્તવિક લાઈફ સાથે જોડાયેલા છે. ટેક કેર.